સ્માર્ટફોન આપણા જીવનનો એક ભાગ બની ગયો છે અને આપણે સવારે સાંજે તેની સાથે સમય વિતાવીએ છીએ। આવી સ્થિતિમાં જો તમારો ફોન અચાનક બગડી જાય તો મોટી મુસીબત આવી પડે છે। ત્યારે તાત્કાલિક નવો ફોન લેવો મુશ્કેલ બની જાય છે, પણ જો ફોન બગડે તે પહેલાં ખબર પડી જાય તો ફોનને રિપેર કરાવી ખરાબ થતાં બચાવી શકીએ છીએ। ત્યારે તમને જણાવી દઈએ કે ફોન બગડતા પહેલાં કેટલાક સંકેતો આપે છે, જે ધ્યાનમાં લેશો તો તમારો ફોન ખરાબ થતાં પહેલાં રિપેર કરાવી શકશો। જો તમારો ફોન અચાનક વારંવાર હેંગ થવા લાગે છે અથવા જાતે જ રીસ્ટાર્ટ થવા લાગે છે, રિપીટ જો તમારો ફોન અચાનક વારંવાર હેંગ થવા લાગે છે અથવા જાતે જ રીસ્ટાર્ટ થવા લાગે તો તે સોફ્ટવેર ક્રેશ અથવા હાર્ડવેર ફેલિયરનો સંકેત હોઈ શકે છે। જો બેટરી પહેલાં કરતાં વધુ ઝડપથી ડાઉન થઈ રહી છે અથવા ફોન બિલકુલ ચાર્જ થઈ રહ્યો નથી તો બેટરી અથવા ચાર્જિંગ પોર્ટ બગાડવાના સંકેત હોય છે। જો ટચ સ્ક્રીન ધીમી પ્રક્રિયા આપવા લાગે છે અથવા કંઈક આપમેળે ટાઈપ થવા લાગે છે તો ડિસ્પ્લે અથવા મધરબોર્ડમાં ખામી હોઈ શકે છે। જો તમને સામાન્ય ઉપયોગ દરમિયાન પણ ફોન વધુ પડતો ગરમ થવા લાગે છે તો તે પ્રોસેસર અથવા બેટરી સંબંધિત ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે। જો તમારી પાસે પૂરતું સ્ટોરેજ છે પરંતુ તેમ છતાં ફોન સ્ટોરેજ ભરેલું બતાવે છે તો તે વાયરસ અથવા સોફ્ટવેર ગ્લિચને કારણે હોઈ શકે છે। કેમેરા ખોલવામાં અથવા વારંવાર એપ્લિકેશનો બંધ કરવામાં વારંવાર સમસ્યાઓ હાર્ડવેર અથવા સોફ્ટવેર ફેલિયરના સંકેતો હોઈ શકે છે। જો વારંવાર કોલ ડ્રોપ થઈ રહ્યા હોય અથવા કોઈ સિગ્નલ ન હોય તો નેટવર્ક ચિપ અથવા એન્ટેનામાં સમસ્યા હોઈ શકે છે। જો ચાર્જિંગ ધીમું હોય અથવા તમારે વારંવાર કેબલ બદલવો પડે તો ચાર્જિંગ પોર્ટ અથવા બેટરીને નુકસાન થઈ શકે છે।